આજે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં આ જનસંમેલનમાં જોડાયા હતા। આદિવાસી સમાજ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આ સંમેલન છે તે યોજવામાં આવ્યું હતું। ત્યારે વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે તેમના સાથી ધારાસભ્ય અને મિત્ર એવા અનંત પટેલ પણ આ મેદાને આવ્યા હતા। તેમણે પણ અહીંયા જાહેર મંચ પરથી હુંકાર ભર્યો હતો ને ધારાસભ્ય ચૈતર વસાવાને જે જેલ કરવામાં આવી છે, જે તેમની સામે સજા ફટકારવામાં આવી છે તેને લઈને તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતર વસાવા અને જે અનંત પટેલ હોય કે આદિવાસી સમાજના નેતાઓ હોય જે જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવે છે, લોકોને જાગૃત કરવાનું કામ કરે છે ત્યારે તેમનો અવાજ દબાવવાના આ પ્રકારના પ્રયત્નો થાય છે। પહેલા સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય અનંત પટેલ। આદિવાસી સમાજના કોઈ પણ ધારાસભ્યો, આંદોલનકારી હોય, કાર્યકર્તા હોય, જળ જંગલ જમીન માટે લડે, સરકારના વિરોધમાં લડે, કોઈ પ્રોજેક્ટ માટે લડે એટલે એના પર ખોટા ગુનાઓ દાખલ કરીને એને જેલમાં ભેગા કરવાની રણનીતિ વર્ષોથી ચાલી આવી છે। પરંતુ આદિવાસી સમાજ છે જેલથી પણ ગભરાવાનો નથી, પોલીસથી પણ ગભરાવાનો નથી અને અમે એવા જ ધારાસભ્યોને ટેકો આપવા માટે, સમર્થન આપવા માટે, એના પરિવારના વર્ષાબેનને સમર્થન આપવા માટે અમે અહીં આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। જો સરકાર નહીં માને તો અમે જેલ ભરો આંદોલન કરતા અટકાઈશું નહીં। અનંતભાઈ, તમારી સાથે હર હંમેશા સંમેલનમાં રહેતા હોય છે, આદિવાસી સમાજને જાગૃત કરતા હોય છે, આજે તમારી વચ્ચે એ નથી, જેલમાં છે, તો એક મિત્ર તરીકે તમે કઈ રીતે હું એમના મિત્ર તરીકે છું અને રહીશ। આ વિસ્તાર અત્યારે નથી તો આ વિસ્તારના લોકોને જે પણ તકલીફ અને જરૂરિયાત પડશે તેમાં અનંત પટેલ ખભાથી ખભા મિલાવીને એની સાથે રહેશે। 18 દિવસના એક બાળકને આ જેલમાં જવું પડ્યું છે, આ ઘટના તે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે એના બહુ ઘેરા પ્રત્યાઘાત આદિવાસી સમાજમાં પડ્યા। એ ખોટી વાત છે। ખરેખર દીકરાની કોઈ ભૂલ નથી, પરંતુ અત્યારે ન્યાયપાલિકા પણ શું જોઈને નિર્ણય કરે છે તે ખબર પડતી નથી। પરંતુ આજે ખુશીના સમાચાર મળ્યા છે કે એમને જામીન મળી ગયા છે, દીકરાને અને એની માને। સાંસદ મનસુખ વસાવાનું કેવું છે કે આ સંમેલનથી ચૈતર વસાવાને રાહત નહીં મળે, એમના માટે કાયદાકીય રીતે તમે લડો, તો એમની સલાહને કઈ રીતે? મનસુખભાઈ બોલ કરનારા નેતા છે, પરંતુ ખુલીને આવીને સ્ટેજ શેર કરવાની એમને જરૂર હતી। આ ઓપન સ્ટેજ હતું, સમાજનું સ્ટેજ હતું। કોઈ પણ સમાજને આવીને સમર્થન જાહેર કરે કેમ આવ્યા નહીં મનસુખભાઈ વસાવા? શું એમનામાં આદિવાસીનું લોહી નથી? પરંતુ એ માત્ર ને માત્ર ભાજપની કઠપુતલી છે એટલે આવતા નથી। આનું કેવું હતું કે આ સંમેલનથી આદિવાસી સમાજ ઉશ્કેરાશે અને ગેરમાર્ગે દોરાશે, એટલા માટે આ પ્રકારના તો તમે માર્ગ બતાવવા માટે આવવું જોઈએ ને મનસુખભાઈ। ઘરમાં બેસીને માર્ગ નહીં બતાવાય, સ્ટેજ પર આવીને માર્ગ બતાવો તો ખબર પડે। આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના ધારાસભ્ય અનંત પટેલ, તેઓ હવે લડાયક ભૂમિકામાં જોવા મળ્યા છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાની સાથે જે 18 દિવસનું બાળકને પણ જેલ જવું પડ્યું તે ખૂબ જ દુઃખદ ઘટના છે આદિવાસી સમાજમાં, તેના કારણે પણ ઘેરા પ્રત્યાઘાત છે ને આ સમગ્ર બાબતને લઈને તેમણે જન સમર્થન પૂરું પાડ્યું છે। અને સાથી ધારાસભ્ય આમ જોઈએ તો દર વખતે જે જન સંમેલનો થાય છે ત્યારે અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે જોવા મળે છે, પરંતુ તેમના મિત્રની હાજરી ન હોવાથી તેમણે આજે દુઃખ પણ વ્યક્ત કર્યો। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।